આપ સૌના મંગલમય જીવનની શુભકામના. ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવા સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી અને યજ્ઞ. ગાયત્રી અને યજ્ઞ એક જોડકા સમાન છે. એકને ભારતીય સંસ્કૃતિના માતા અને બીજાને ભારતીય સંસ્કૃતિનો પિતા કહેવામાં આવ્યા છે. બંનેને એકબીજાના આશ્રિત માનવામાં આવ્યા છે. યજ્ઞ વિના ગાયત્રી જપનું અનુષ્ઠાન પૂર્ણ થઈ શકતું નથી. જપનો એક અંશ હવન પણ કરવો પડે છે. જૂના જમાનામાં સુવિધાજનક પરિસ્થિતિમાં જપના 10મા ભાગનો હવન થતો, પરંતુ હવે સમયના અભાવે 100મા ભાગની આહુતિની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના વિના અનુષ્ઠાન અપૂર્ણ માનવામાં આવે છે. જેમની પાસે સાધનોનો અભાવ હોય તેમના માટે એક ખાસ રસ્તો કાઢવામાં આવ્યો છે કે તેઓ જપની સંખ્યાના 10મા ભાગના જપ કરી લે અને તેને યજ્ઞની જગ્યાએ માની લેવામાં આવે છે. આ વિકલ્પને સ્વીકારવામાં યજ્ઞની ઉપેક્ષા નહીં પણ અનિવાર્યતા માનવામાં આવે છે. પછી ભલે તેનો સાચી રીતે ને બદલે અપવાદજનક રીતે જપના સ્વરૂપે સ્વીકાર કરાયો હોય. ગાયત્રી જપ સાથે યજ્ઞ પણ આવશ્યક છે એવું આના પરથી સાબિત કરવામાં આવ્યું છે કે અનુષ્ઠાનમાં તો બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ગાયત્રી જપ અને પંચયજ્ઞ પણ જરૂરી છે. બધા જાણે છે કે ઉપાસનામાં બલિવેશ્ય વિધિ પણ જોડાયેલી છે, જેનો અર્થ થાય છે સંક્ષિપ્ત હવન. મુશ્કેલીના સમયમાં બલિવેશ્ય એટલો ટૂંકો થઈ ગયો હતો કે મહિલાઓ ચૂલામાંથી એક દેવતા કાઢીને તેના પર શેકેલી પેલી રોટલીના 5 ટુકડા કરી 5 વાર ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને હવન કરી લેતી હતી. ઉપાસક પણ આવું જ કરતા. તેઓ ભોજન કરતી વખતે પીરસાયેલા ભાણામાંથી 5 નાના નાના કોડિયા બાજુમાં રાખી દેવતા મંગાવીને હવન કરી લેતા. અત્યારે પણ આ પ્રણાલી ક્યાંક ક્યાંક જોવા મળે છે. યુગનિર્માણ મિશન દ્વારા આ ટૂંકી પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. માનવીના જીવનના પરંપરાગત ધર્મ કાર્યમાં યજ્ઞ અતૂટ રીતે સંકળાયેલો છે. જન્મથી લઈને મરણ સુધી 16 ધાર્મિક સંસ્કારોની વિધિઓ હોય છે. આ બધી યજ્ઞ પર આધારિત છે. યજ્ઞ વિના કોઈ પણ વિધિ થઈ શકતી નથી. યજ્ઞોપવીત નામ જ યજ્ઞનું મહત્ત્વ સૂચવે છે. ગાયત્રીની ભાવના અને યજ્ઞ કરવાની ક્રિયાનું એ સંયુક્ત સ્વરૂપ એટલે યજ્ઞોપવીત. લગ્નની વિધિમાં વરકન્યા યજ્ઞની પ્રદક્ષિણા કરે છે, એ પણ મહત્ત્વનું કાર્ય છે. આમ ફેરા ફરવા એ લગ્નનું મુખ્ય કાર્ય છે. માનવીના જીવનની છેલ્લી વિધિ અંત્યેષ્ટિ અગ્નિ સંસ્કાર છે. આમ તો ચિતાને મોટું કદ ધરાવતા યજ્ઞ તરીકે જ માનવામાં આવે છે. ચિતા સળગાવવાની વિધિ ભલે ગમે તે રીતે કરવામાં આવે, પરંતુ યજ્ઞને લગતા ઘણા નિયમોનો તેમાં સમાવેશ થાય છે. પૂર્ણાહુતિમાં ઘીની આહુતિ સાથે જ ખોપરીની ક્રિયા કરવામાં આવે છે. યજ્ઞનો અર્થ થાય છે પરમારથ અને ઉદારતા. સંસ્કૃતની યજ ધાતુ પરથી યજ્ઞ શબ્દ બન્યો છે. તેના 3 અર્થ છે. પહેલો દેવત્વ, બીજો સંગઠન અને ત્રીજો દાન. આ ત્રણેય પ્રવૃત્તિઓને માનવી અને સમાજના ઉત્કર્ષ માટેના દિવ્ય પ્રવાહો કહી શકાય છે. દેવત્વ એટલે
પરિશુદ્ધ વ્યક્તિત્વ અને દિવ્ય ગુણો. સંગઠન એટલે સમાજ પરાયણતા, વિશ્વનું ઐક્ય અને ઉદાર સહૃદયતા. આ ત્રણેય પ્રવૃત્તિઓનું પ્રતિનિધિત્વ યજ્ઞ કરે છે. તેને આ વિવિધ પ્રવૃત્તિઓની સળગતી મશાલ કે ધોલ ધજા કહી શકાય છે. જ્ઞાન યજ્ઞની લાલ મશાલને પણ યજ્ઞની અગ્નિની પ્રતિનિધિ કહી શકાય છે. વિચાર ક્રાંતિને, ઋતુંબરા પ્રજ્ઞાને ગાયત્રીની પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. યજ્ઞ અભિયાનમાં સદભાવના અને સત્કર્મોમાં પરિવર્તન કરવાની પ્રેરણા આપી છે. યજ્ઞના પ્રતીક પ્રતિમામાં સમાયેલ સૂક્ષ્મ પ્રેરણાઓની વ્યાખ્યા દ્વારા માનવીને પવિત્ર અને સમાજને સમર્થ બનવાનું લોક શિક્ષણ જેટલું સારી રીતે અને સરળતાથી આપી શકાય છે એટલું અન્ય કોઈ ધર્મ કાર્ય કે માધ્યમ દ્વારા આપી શકાતું નથી. યજ્ઞની અગ્નિની ઘણી વિશેષતા છે. જેમ કે પેલું, માથું હંમેશા ઊંચું રાખવું. ગમે તેટલો ભાર કે દબાણ પડે તો પણ માથું નમવું ન જોઈએ. બીજું, જે કોઈ પણ તમારા સંપર્કમાં આવે તેને સમાન દરજ્જો આપો. ત્રીજું, જે કાંઈ મળે છે તેનો સંગ્રહ ન કરતા વિશ્વ માટે ન્યોછાવર કરી દો. ને ચોથું, સ્વયંના જીવનમાં જુસ્સો અને રોશનીનો અભાવ ક્યારેય વર્તવા દેશો નહીં. પાંચમું, સ્વયંની શક્તિનો ઉપયોગ લોકના હિત માટે કરવો વગેરે. યજ્ઞનો અગ્નિ ઋગ્વેદ મુજબ ઈશ્વર પ્રેરિત ગુરુ છે અને તે ચૂપ રહીને પણ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા દરેક માનવીને પ્રગતિ અને સુખ શાંતિની પ્રેરણા આપતો રહે છે. યજ્ઞનું ભૌતિક વિજ્ઞાન પણ છે. તે હવામાં ફેલાયેલ દુર્ગંધને દૂર કરીને સુગંધ ફેલાવે છે અને મનુષ્યનો મુખ્ય ખોરાક પ્રાણવાયુની શુદ્ધિમાં મહત્ત્વનો ફાળો આપે છે. આજે જ્યારે વાયુ પ્રદૂષણની સમસ્યા સમગ્ર વિશ્વ માટે એક સંકટ બની ગયું છે, ત્યારે યજ્ઞ તેના શુદ્ધિકરણનો મુખ્ય ઉપચાર ગણીને તેને શ્રેષ્ઠ સમજવું જોઈએ. બીમારીના જંતુઓને દૂર કરવાની જેટલી શક્તિ આ યજ્ઞ ઉર્જામાં છે, તેટલી સરળ, વ્યાપક અને સસ્તી પદ્ધતિ હજી સુધી શોધી શકાઈ નથી. યજ્ઞમાં પ્રાચીન કાળમાં શારીરિક બીમારી અને માનસિક ચિંતા વિશેના ખોવાઈ ગયેલા પાનાઓ ફરીથી શોધવામાં આવે છે અને એ વિજ્ઞાનને નવી રીતે અપનાવવામાં આવે તો એના પરિણામો સારા આવવાની પૂરેપૂરી શક્યતા છે. યજ્ઞ દ્વારા શારીરિક નહીં પરંતુ માનસિક રોગોનો પણ ઉપચાર કરી શકાય છે. ચિકિત્સા પદ્ધતિમાં યજ્ઞ ચિકિત્સા પદ્ધતિને શ્રેષ્ઠ સારવાર ગણી શકાય, કારણ કે તેમાં ઔષધિઓને વાયુ રૂપે ખૂબ સરળતાથી શરીરની અંદર પહોંચાડી શકાય છે. જ્યારે ઔષધિ ઉપચારમાં જડ પ્રક્રિયા અપનાવવાને લીધે એટલી સરળતાથી શરીરમાં જઈ શકતી નથી. અત્યારના સમયને જોતાં શારીરિક રોગો કરતાં પણ વ્યગ્રતા, અસ્થિરતા, આવેશ, આકસ્મિક ચિંતા જેવા માનસિક રોગો મનુષ્યને વધારે દુઃખ આપે છે. જો યજ્ઞોપચારને વ્યવસ્થિત રીતે અપનાવવામાં આવે તો આ પ્રકારની સમસ્યાનું નિવારણ થઈ શકે છે અને શારીરિક તથા માનસિક રોગોના ઉપચાર માટે ખૂબ જ સહાયક નીવડે છે. પહેલાંના પ્રાચીન કાળમાં યજ્ઞ યુગમાં બધે જ ખૂબ જ વરસાદ થતો હતો. તેનાથી યજ્ઞ કર્મ અને મેઘ વર્ષા માટે ખાસ હવનો કરવામાં આવતા અને આવા પ્રયોગો ઘણીવાર સફળ પણ થયા છે. પરંતુ વાસ્તવમાં પર્જન્ય, જેનાથી આગળનું તે પ્રાણ તત્વ છે, એ યજ્ઞ દ્વારા આકાશમાં ઉત્પન્ન થાય છે અને પવન તથા વાદળો દ્વારા ધરતી પર વરસે છે. આ પર્જન્ય પ્રાણ વર્ષોથી સમસ્ત જળ અને ચેતનમાં નવજીવનનો સંચાર થાય છે અને બધે આનંદ ફેલાય છે. ઘાસ, પાન, ઔષધિઓ, જળ, અન્ન, વાયુ, દૂધ વગેરેને
પર્જન્યથી વિશેષ પોષણ મળે છે. તેમની શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. પરિણામે તેમને ઉપયોગમાં લેનાર પશુ કે મનુષ્યની શક્તિમાં પણ ઘણો વધારો થાય છે. આ એક એવી પ્રાપ્તિ છે કે દરેકની પ્રગતિમાં બધી રીતે સહાયરૂપ નીવડી શકે છે. યજ્ઞ વાયુ શુદ્ધિ ઉપરાંત વાતાવરણ શુદ્ધિ પણ કરે છે, જે વાયુ શુદ્ધિથી વધારે લાભદાયક છે. વાયુ શુદ્ધતાની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. વાતાવરણ માનવ જીવનના દરેક ભાગને અસર કરે છે. તેનાથી ચિંતનને પણ દિશા મળે છે. પ્રવૃત્તિઓના પૂરા શુદ્ધિકરણનો આધાર બને છે. યુગ નિર્માણ મિશનને જનમાનસમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય અપનાવ્યું છે. તે માટે મિશનોએ પ્રચારાત્મક અને રચનાત્મક કાર્યક્રમોની સાથે કલમ અને વાણીનો ઉપયોગ પણ કરવો પડે છે. માત્ર સ્થૂળ પ્રયત્નો દ્વારા માનવીના મન અને માનસને અસર કરે એવા સાધનો પૂરતા નહીં થઈ શકે. ઉજ્જવળ ભવિષ્યની રચના માટે વાતાવરણ અપેક્ષિત છે. એ માટે ગાયત્રી યજ્ઞોની શૃંખલા ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનુકૂળ પેદા કરી શકે છે. યજ્ઞનું મહત્ત્વ સમજીને જ ગાયત્રી યજ્ઞની પરંપરા પ્રચલિત બનાવાઈ હતી. તેને છોડી દેવાથી આપણી દુર્ગતિ થઈ. તેને ફરી અપનાવી લેવી જોઈએ. હવનની પરંપરા ઘરે ઘરે પ્રચલિત બનાવવી જોઈએ. જ્યારે ઘરે ઘર યજ્ઞ થતો હતો ત્યારે ભારત ભૂમિ સ્વર્ગ અને વૈભવમાં રાચતી હતી. આજે યજ્ઞ નહીં કરવાને લીધે આપણી આવી અધોગતિ થઈ રહી છે. યજ્ઞ શબ્દનો સંસ્કૃતમાં સામાન્ય અર્થ દાન, સંગઠન અને દેવ પૂજન થાય છે, જેનો ભાવાર્થ છે દેવી કાર્યો માટે સાથે મળીને દાન એકત્રિત કરવું. આ જ પુણ્ય પ્રવૃત્તિને લીધે નર પશુને નર નારાયણ બનવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ ઉદાર સેવા સાધના પર જ માનવીની ગરિમા આધારિત છે. જેવી રીતે અગ્નિમાં પાક્યા બાદ સ્વર્ગની મલિનતા દૂર થઈ તેજ પ્રસરે છે, તેવી જ રીતે યજ્ઞના તત્વજ્ઞાન દ્વારા મનુષ્ય શ્રેષ્ઠતાના શિખરો સર કરે છે અને દેવત્વ તરફ પ્રયાણ કરે છે. સાધનોમાં પણ હવન અનિવાર્ય છે. ગમે તેટલા પાઠ, અનુષ્ઠાન, જપ કે આરાધના કરવામાં આવે, તે વેદને લગતા હોય કે તાંત્રિક હોય, પરંતુ તેમાં હવન તો અવશ્ય કરવો પડે છે. ગાયત્રી ઉપાસનામાં પણ હવન કરવું જરૂરી છે. અનુષ્ઠાનમાં પુરસ્ચરણમાં જપના 10મા ભાગનો હવન કરવાની વિધિ છે. જો પરિસ્થિતિ મુજબ 10મા ભાગની આહુતિઓ આપી શકાય તેમ ન હોય તો 100મા ભાગની આહુતિઓ તો આપવી જ પડે. ગાયત્રીને માતા અને યજ્ઞને પિતા કહેવામાં આવ્યા છે. આ બંનેના મેળાપથી જ મનુષ્યનો આધ્યાત્મિક જન્મ થાય છે, જેને દ્વિજત્વ કહેવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને દ્વિજ કહેવાય છે. દ્વિજ એટલે બીજો જન્મ. જે રીતે આપણા શરીરને જન્મ આપનાર માતા પિતાની સેવા પૂજા કરવાનો દરેક મનુષ્યનો ધર્મ છે, તેવી રીતે ગાયત્રી માતા અને યજ્ઞ પિતાની પૂજા કરવી એ દરેક ત્રીજની ફરજ તથા ધર્મ કાર્ય છે. બ્રહ્માજીએ મનુષ્યની સાથે યજ્ઞને પણ ઉત્પન્ન કર્યો અને તેમણે કહ્યું કે આ યજ્ઞ દ્વારા તમારી ચડતી થશે, તેમજ મનોકામનાઓ તથા જરૂરિયાતો પૂરી થશે. તમે લોકો યજ્ઞ દ્વારા દેવતાઓને ખુશ કરો, દેવતાઓ તમારી ચડતી કરશે. આ બંને પોતપોતાની ફરજનું પાલન કરીને પરમ કલ્યાણ મેળવશે. યજ્ઞ દ્વારા સંતુષ્ટ દેવતા તમને સુખ અને શાંતિની વસ્તુઓ આપશે. અસંખ્ય શાસ્ત્રોમાં યજ્ઞ વિશે સમર્થનો આપેલા છે, જેના પરથી યજ્ઞનું મહત્ત્વ સમજાય છે.
પહેલાંના જમાનામાં પણ આધ્યાત્મિક તથા ભૌતિક ઉદ્દેશ્યો માટે મોટા મોટા યજ્ઞો યોજવામાં આવતા. દેવતાઓ પણ યજ્ઞ કરતા, દાનવો પણ યજ્ઞ કરતા, ઋષિઓ દ્વારા યજ્ઞો થતા. રાજા મહારાજાઓ અશ્વમેઘ જેવા મોટા યજ્ઞનું આયોજન કરતા. સામાન્ય ગ્રસ્તો પણ પોતપોતાની શક્તિ અનુસાર વારંવાર યજ્ઞો કરતા. યજ્ઞ એક પવિત્ર ધાર્મિક કાર્ય તો છે જ, સાથે સાથે એક શ્રેષ્ઠ માર્ગદર્શન પણ છે. યજ્ઞ પવિત્રતા અને મોક્ષનું પ્રતીક છે. અગ્નિ ખુદ તો પવિત્ર છે જ, પરંતુ પોતાના સંપર્કમાં આવનાર અપવિત્ર વસ્તુને પણ તે પવિત્ર બનાવી દે છે. અગ્નિ પોતાના માટે કાંઈ જ કરતો નથી, તેની દરેક ક્રિયા મોક્ષ માટે થાય છે. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ પરમાર્થની સત પ્રવૃત્તિઓને અને સત પ્રેરણાઓને લોકોમાં ભરી દેવાનો છે. યજ્ઞ કરતાં પોતાના કામમાં આવનાર ઘી, મેવા, મિષ્ટાન જેવા ઉપયોગી પદાર્થો પેટે પાટા બાંધીને પણ પરમાર્થ માટે કાઢે છે. આ પદાર્થોની આહુતિઓ આપવામાં આવે છે, જે વાયુ દ્વારા વાતાવરણમાં ફેલાય છે અને પ્રાણીઓ માટે ઉપયોગી બની રહે છે. પ્રાણીઓ શ્વાસ માટે આ સ્વાસ્થ્યવર્ધક પદાર્થો મેળવે છે. અગ્નિહોત્રનું મુખ્ય સ્વરૂપ ત્યાગ, સંયમ, સેવા, સદાચાર, પરોપકાર, ઉદારતા, સહૃદયતા, આત્મનિર્માણ વગેરેને જીવનમાં કૃતાર્થ કરવાનું છે. આ રીતે અગ્નિહોત્ર એક આધ્યાત્મિક નાટક સમાન છે. તેને જોતાં જ ઉપર મુજબની ભાવનાઓ જાગૃત થાય છે. સ્વાર્થ વૃત્તિને બદલે બીજા માટે કંઈ કરી છૂટવાની ભાવનાનો વિકાસ થાય છે. જ્યાં સુધી આવી ભાવના રહી ત્યાં સુધી આપણું સામાજિક જીવન દરેક રીતે સુખી, સ્વસ્થ અને ફૂલેલું ફાલેલું રહ્યું. પરંતુ આ પ્રવૃત્તિ નબળી પડી કે તરત સમગ્ર સામાજિક તંત્ર લથડવા લાગ્યું. શરીર તો આજે પણ જીવંત છે, પરંતુ તે નિષ્પ્રાણ જ છે. ઘણીવાર દક્ષિણા તથા ચડતીના મોહમાં પણ યજ્ઞ થતા જોવા મળે છે. એમાં દેવદક્ષિણાના રૂપમાં માનવીના મનની શુદ્ધિ થતી નથી. પરિણામે તેનું અપેક્ષિત ફળ જનજીવનને મળી શકતું નથી. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ છે કે પોતાની જાતને પરમાત્માના ચરણોમાં ધરી દેવી. અંતઃકરણના 4 અંગ મન, બુદ્ધિ, ચિત્ત અને આકાર ઉપરાંત 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, વૈભવ, જીવન આ બધુંય જેવો પરમાત્માને સોંપી દઈને તેમની આહુતિ ભગવાનને અર્પવા હવન કરે છે, ત્યારે જ યજ્ઞનો સાચો ઉદ્દેશ સિદ્ધ થાય છે. યજ્ઞ પુરુષ પરમાત્મા જ છે. તેમના ચરણોમાં પોતાની જાતને સંવિધાની માફક સમર્પિત કરી દેવાથી પોતાનું સ્વરૂપ પણ યજ્ઞમય થઈ જાય છે. જેમ કે હવનના કુંડમાં પડેલી સામગ્રી તથા સંવિધા અગ્નિ બની જાય છે ને પરમાત્માની આજ્ઞા, પ્રેરણા, વૈરાગ્ય, સ્વાધ્યાય, ભક્તિ વગેરે સાધનો દ્વારા પોતાના અંતઃકરણમાં દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરવો એ જ યજ્ઞ છે. સર્વવ્યાપક પરમાત્મા દરેક ચીજમાં સમાયેલા હોવાથી ખોટા કર્મોથી બચવું જોઈએ. પરમાત્મા સર્વવ્યાપક છે એવું માનનાર માનવી કોઈ કુવિચાર કે કુકર્મ કરી શકતો નથી, કારણ કે તેને પોતાના અંતઃકરણમાં જ પરમાત્મા દેખાતા હોવાથી તે કુવિચાર કેવી રીતે કરી શકે? આમ વિશ્વના કણે કણમાં પ્રભુનો વાસ હોય છે. તેવું કોઈ ગુપ્ત સ્થાન હોઈ શકે ખરું કે જ્યાં પોતાની ચોરી છુપાવી શકાય? આમ ઈશ્વર સર્વત્ર છે તેવું અનુભવનાર માનવી દરેક જળ ચેતન સાથે સદવ્યવહાર જ કરી શકે છે. આથી યજ્ઞ પુરુષ ભગવાનને સર્વવ્યાપી માનીને તેને પોતાના અંતરાત્મા ધારણ કરવું જોઈએ. એ જ આધ્યાત્મિક યજ્ઞ છે. આ બ્રહ્મદ્રષ્ટિ યોગી પુરુષો હંમેશા અપનાવતા રહેશે.
અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે બ્રહ્માર્પણમ બ્રહ્માભિ બ્રહ્માગ્નહુ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિતા. ગીતાજીના 4થા અધ્યાયના 24મા શ્લોકમાં આમ કહેવામાં આવ્યું છે. દ્રવ્ય યજ્ઞ દ્વારા અદ્રશ્ય આકાશમાં તે વિદ્યુત તરંગો ફેલાય છે, જેનાથી લોકોના મનમાં દ્વેષ, પાપ, અનીતિ, વાસના, સ્વાર્થવૃત્તિ, કુટિલતા જેવા અવગુણો દૂર થાય છે. પરિણામે તેનાથી અનેક સમસ્યાઓનો ઉકેલ આવે છે. અનેક સમસ્યાઓનો મૂંઝવણો, આંટીગૂંટી, ચિંતા, ભય, આશંકા તથા ખરાબ શક્યતાઓ વગેરેનો સમૂળગો અંત આવી જાય છે. રાજા, શ્રીમંત, સમૃદ્ધિવાન, ઋષિ અને મુનિઓ મોટા મોટા યજ્ઞો કરાવતા હતા. તેનાથી દૂર દૂરનું વાતાવરણ પવિત્ર બનતું અને દેશવ્યાપી, સમાજવ્યાપી તથા વિશ્વવ્યાપી બુરાઈઓ તથા સમસ્યાનો ઉકેલ આવતો હતો. સાધારણ ગ્રસ્તો નાના નાના હવન કરાવતા, જેનાથી તેમની ઘરની, કુટુંબની તથા ગામની નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ થતું હતું. વ્યાપક સમૃદ્ધિ, વરસાદ, આરોગ્ય અને સુખ શાંતિનો મોટા મોટા યજ્ઞો કરવાની જરૂર પડે છે. દરરોજનો અગ્નિહોત્ર હવન ખૂબ સરળ છે. તેમાં એટલો બધો ખર્ચ નથી થતો કે મધ્યમ વર્ગનો માનવી પણ આ ખર્ચ ઉઠાવી ન શકે. તે લોકો દરરોજ હવન કરી શકે તેમ ન હોય, તેમણે અઠવાડિયામાં એકવાર એટલે કે રવિવાર અથવા અમાસ અને પૂનમના દિવસે અથવા તો મહિનામાં એકવાર પૂનમના દિવસે હવન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાધારણ હવનોમાં વિધિ પણ એટલી જટિલ નથી. ગાયત્રી યજ્ઞ વિધાન પુસ્તકમાં તેની સરળ વિધિઓ બતાવવામાં આવી છે. પંડિત કે પુરોહિતની મદદ વિના પણ કોઈ સહજ રીત આ પુસ્તકની સહાયથી સરળતાથી હવન કરી શકે છે. જ્યાં કોઈ વિધિ વિશે જાણકારી ન હોય ત્યાં ગાયત્રી મંત્રના અંતમાં સ્વાહા શબ્દ બોલીને શુદ્ધ ઘીની આહુતિ પણ આપી શકાય છે. આ યજ્ઞ પ્રણાલીને કોઈને કોઈ સ્વરૂપે જીવંત રાખવામાં આવે તો તે ભારતીય સંસ્કૃતિની મોટી સેવા ગણાશે. યજ્ઞ કરવાથી ક્યારેક નુકસાન થવાનું નથી. સાધારણ હવનમાં જે ધનનો ખર્ચો થાય છે તો એક રીતે તો દેવતાઓની બેંકમાં જમા થઈ જાય છે અને આપણને જરૂર પડે ત્યારે સંતોષજનક વ્યાજ સાથે આપણને પાછું મળે છે. વિધિપૂર્વક શાસ્ત્ર પદ્ધતિ મુજબ વિશેષ ઉપચાર અને વિધિ પ્રમાણે કરવામાં આવતા હવન તો એનાથી વધારે મહત્ત્વના છે. આવા યજ્ઞ એક પ્રકારના દિવ્ય અસ્ત્ર સમાન છે. દિવ્ય સહાયતા મેળવવા માટેનો અચૂક ઉપચાર છે. પહેલાંના જમાનામાં યજ્ઞો દ્વારા વરસાદ પણ થતો હતો. યજ્ઞ શક્તિ ધરાવતા યોદ્ધાઓ હંમેશા વિજયી બનતા. યજ્ઞ દ્વારા તપસ્વીઓ પોતાની તપસ્યા પૂરી કરી આત્મ સાક્ષાત કરતા હતા. યજ્ઞ રિદ્ધિ સિદ્ધિઓનો પિતા છે. વેદોમાં યજ્ઞોને કામના પૂર્તિ કરનાર કયા છે. તે મનુષ્યના જીવનની ઉણપો અને મુશ્કેલીઓ દૂર કરે છે. ભારતીય તત્વજ્ઞાનનું પ્રતીક યજ્ઞ તથા વૈદિક આધ્યાત્મ વિદ્યાની જન્મદાત્રી ગાયત્રી માનવામાં આવે છે. એમને ભારતીય જ્ઞાન તથા વિજ્ઞાનના માતા પિતા પણ કહેવામાં આવે છે. બંનેના સંયોગથી અધ્યાત્મનો જન્મ થાય છે. માતા અને પિતાના મિલનથી જ નવજાત બાળકનો જન્મ થાય છે. ગાયત્રીની બાબતમાં આ હકીકત સંપૂર્ણ રીતે સાર્થક થાય છે. જ્ઞાન અને કર્મનું જોડકું એટલે ગાયત્રી યજ્ઞ, જેને આપણી જીવનચર્યામાં જ્ઞાન અને વિજ્ઞાન બંને રીતે અપનાવવામાં હોય છે. દરેક ધાર્મિક ભારતીય ગાયત્રીના જપ કરવા જોઈએ. પછી ભલે ઓછામાં ઓછી એક માળા જેટલા કેમ ન હોય, આ ધાર્મિક કાર્ય 5 મિનિટમાં પતી જાય છે. ગાયત્રીના પ્રતીક ઉપાસના શિખા એટલે ચોટલી કે યજ્ઞોપવિત રૂપે પણ યજ્ઞની પ્રતીક પૂજા
ગાયના ઘાસ સ્વરૂપે દેવતાના પૂજન અનિવાર્ય માનવામાં આવે છે. ગાયત્રીનો બીજો પક્ષ યજ્ઞ છે. બંનેને મિલાવાથી માતા પિતા જેવું જોડકું બને છે. યજ્ઞનો અર્થ થાય છે પૂર્ણ પુરુષાર્થ, પરાક્રમ અને સંગઠન. આ ઉદ્દેશનું પ્રતીક અગ્નિહોત્ર છે. જો કે તે માત્ર પૂરતું નથી, તેના ભાવાર્થમાં વ્યક્તિને સ્વચ્છ બનાવનાર બધા જ તત્વોનો સમાવેશ થાય છે. યજ્ઞને એક શબ્દમાં સત્કર્મ કહી શકાય. ગાયત્રીને સદજ્ઞાનનું પ્રતીક અને યજ્ઞને સત્કર્મના પ્રતિનિધિ તરીકે માનવામાં આવે છે. તેના અભ્યાસમાં ગાયત્રીના જપ અને યજ્ઞનો અગ્નિહોત્ર હવન થઈ શકે છે. પરંતુ આ બંને શક્તિશાળી પ્રેરણાઓને આટલા પૂરતી સીમિત ન માનવી જોઈએ. જે લોકો આ કર્મકાંડો નથી કરી શકતા તેમને ગાયત્રી અને ગાયત્રી યજ્ઞ વિરોધી કહી શકાય નહીં. ક્રિયાઓનું મૂલ્યાંકન હંમેશા તેમની સાથે જોડાયેલ ભાવનાઓ પરથી પણ આંકી શકાય છે. યજ્ઞ સામૂહિકતાનું પ્રતીક છે. બીજી કોઈ પૂજા કે ધાર્મિક ક્રિયા એકલા કરી કે કરાવી શકી છે, પરંતુ યજ્ઞ એક એવું કાર્ય છે જેમાં સમૂહની જરૂર પડે છે. હોળી જેવા મોટા યજ્ઞો તો હંમેશા સામૂહિક રીતે જ થાય છે. યજ્ઞના આયોજનથી પણ સામૂહિકતા, સહકાર અને એકતાની ભાવનાનો વિકાસ થાય છે. ગાયત્રી સદબુદ્ધિની દેવી અને યજ્ઞ સત્કર્મોના પિતા છે. સદભાવનાઓનો અને સત્પ્રવૃત્તિઓનો અભિનવ વૃદ્ધિ માટે ગાયત્રી માતા અને યજ્ઞ પિતાનું જોડકું દરેક રીતે સફળ અને સમર્થ સાબિત થઈ શકે છે. ગાયત્રી યજ્ઞોની વિધિ ખૂબ જ સરળ છે, લોકપ્રિય અને આકર્ષક પણ છે. જગતના દુર્બુદ્ધિવાળા લોકોમાં સુધારો લાવવા માટે સદબુદ્ધિની દેવી ગાયત્રી મહામંત્રની શક્તિ અને સમર્થતા અદ્ભુત અને અદ્વિતીય છે. યજ ધાતુમાંથી યજ્ઞ શબ્દ બન્યો છે અને એનો અર્થ થાય છે દેવ પૂજા, જોડાણ અને દાન. આરાધના, ઉપાસના દ્વારા ઈશ્વરની દિવ્ય શક્તિઓની સાથે જોડાણ તથા નજીકતા અનુભવી અને પોતાની મનાતી વસ્તુઓને ઈશ્વરને અર્પી દેવી એ જ યજ્ઞની આધ્યાત્મિક ક્રિયા છે. દેવગુણ ધરાવતા સત્પુરુષોની સેવા અને સત્સંગ કરો અને તેમને સહકાર આપો એ પણ એક યજ્ઞ જ છે. બીજાના અર્થમાં એવું પણ કહી શકાય કે મોટાને સન્માન, સરખે સરખાની સંગત, મૈત્રી અને પોતાથી નાના અને ઓછી સરખાની ઓછી શક્તિવાળાને દાન આપવું એ જ યજ્ઞ છે. આમ ઈશ્વરની ઉપાસના, સત્પ્રવૃત્તિઓની અભિવૃદ્ધિ અને પરસ્પર સહયોગને પણ યજ્ઞ માનવામાં આવે છે. યજ્ઞ શબ્દનો અર્થ હવન તરીકે તો પ્રસિદ્ધ છે જ. ઉપરના ત્રણેય ઉદ્દેશ્યો હવન દ્વારા પૂરા થઈ શકે છે. દેવોને હવનની સામગ્રી અર્પવી, વેદ મંત્રોનું ઉચ્ચારણ અને બ્રાહ્મણોને દક્ષિણા, આ ત્રણેય કાર્યમાં સંયોગને યજ્ઞ કહેવામાં આવે છે. વિશ્વમાં પ્રચલિત બધી વિચારસરણીઓ વિવાદોથી ઘેરાયેલી છે. ઉદ્દેશ સ્પષ્ટ હોવા છતાં પણ તેના સ્વરૂપમાં મતભેદ જોઈને સામાન્ય માનવી ગૂંચવાઈ જાય છે અને મુખ્ય ઉદ્દેશને ભૂલી જાય છે. સ્વરૂપની અસ્પષ્ટતા અનેક લોકોને દિશાહીન બનાવી દે છે. ભારતીય ઋષિઓની ખાસિયત રહી છે કે માનવીઓ માટે સૌથી ઉપયોગી અને કલ્યાણકારી રહસ્યો અપનાવવામાં કોઈ મુશ્કેલી નથી અનુભવતા. તેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે યજ્ઞ. યજ્ઞ દર્શનમાં સમાયેલ વિચાર અને પ્રેરણાઓ શ્રદ્ધામાં શુદ્ધિકરણ અને આદર્શોના પાલનનું એક સશક્ત માધ્યમ છે. આ વિચાર પ્રવાહમાં મનુષ્યને શ્રેષ્ઠ, ઉદાર અને ઉમદા બનાવનાર દરેક તત્વો હાજર છે. આ નાનકડા શબ્દમાં ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ દર્શન એ બધા જ તત્વોમાં રહેલા છે, જે શ્રદ્ધાને શુદ્ધ અને સ્વચ્છ બનાવે છે, વિવાદોથી મુક્ત અને ઉપદેશજનક
દર્શનની શોધ હોય તો તે યજ્ઞ દર્શન. યજ્ઞ પોતાની રીતે સમર્થ અને સમગ્ર તત્વજ્ઞાન છે. યજ્ઞનું તત્વજ્ઞાન એટલું સશક્ત અને પ્રેરણાદાયક છે કે કોઈ પણ પ્રકારનો મતભેદ ઊભો થવાની શક્યતા રહેતી નથી. તેની સરળ અને સુબોધ પ્રેરણાઓમાં મનુષ્યને ઉદાર અને ઉમદા બનાવવાના બધા જ તત્વો છે, જે સંસારના બીજા કોઈ દર્શનમાં નથી. આ કારણે ભારતીય સંસ્કૃતિમાં તેને સર્વશ્રેષ્ઠ સ્થાન મળ્યું છે. યજ્ઞને ભારતીય સંસ્કૃતિના પિતા કહેવામાં આવે છે. પિતા એટલે પાલન કરતા, સમાજનું પાલન અને રક્ષણ કરનાર. આને લીધે જ સમાજ પ્રગતિ કરે છે અને ઉન્નતિ મેળવે છે. યજ્ઞનું તત્વજ્ઞાન માનવી તથા સમાજને શ્રેષ્ઠ, નમ્ર અને ઉન્નત બનાવે છે. તે પોતાની રીતે સમગ્ર છે અને સંભાવનાથી ભરપૂર છે. જો યજ્ઞની પ્રેરણાઓને જીવનમાં ઉતારવામાં આવે તો સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. યજ્ઞમય જીવન જ ઉન્નતિનો શ્રેષ્ઠ માર્ગ હોવાથી મનુષ્યે પોતાના જીવન યજ્ઞમય બનાવવું જોઈએ. દરેક જ્ઞાની પુરુષોનું કહેવું છે કે જેનું જીવન યજ્ઞમય ન હોય તે માનવી નથી કહેવાતો, તે દૈત્ય, દાનવ કે રાક્ષસ કહેવાય છે. કારણ કે વિશ્વનું બધું સંચાલન અને સર્જન માત્ર યજ્ઞ કર્મો પર આધાર રાખે છે. જ્ઞાનપૂર્વક થતા કર્મને યજ્ઞ કહેવામાં આવે છે. માનવીને પરમાત્માની રચનાનું અનુપમ રત્ન કહેવામાં આવે છે. પરંતુ જો તે સાચા કર્મોને બદલે સ્વાર્થી કર્મો જ કરતો રહે તો તેને ભ્રષ્ટ, મૂર્ખ, અધમ પુરુષ જ કહેવો જોઈએ. જે વિશ્વમાં સુખ ફેલાવવા માટે કર્મ કરે છે તેના કર્મોથી દરેક જીવ આનંદનો શ્વાસ લઈને સુખી થાય છે. તે જ વિશ્વને જીતી શકે છે. આપણું જીવન યજ્ઞ માટે હોવું જોઈએ અને આપણે સંસારમાં યજ્ઞ માટે જીવિત રહેવું જોઈએ. આપણી સામાજિક, આધ્યાત્મિક તથા શારીરિક શક્તિઓ બધું જ યજ્ઞ માટે હોવું જોઈએ. આપણી આંખો યજ્ઞ માટે હોવી જોઈએ. એટલે કે આપણે આપણી આંખોનો ઉપયોગ પરોપકાર માટે કરવો જોઈએ. આપણી આંખોને પરાઈ બેન, બેટી, માતા સમાન અને પરાયા ધનને માટીના ઢેફાની સમાન માનવું જોઈએ. આપણા કાન પવિત્ર વેદો સાંભળનાર હોવા જોઈએ. અન્ય જીવ પર મુસીબત આવે તો તે સાંભળતા જ તેમની સેવા કરવાનો સાહસ એમનામાં થવું જોઈએ. આ કાનોથી આપણે કોઈની ખોટી નિંદા ન સાંભળવી જોઈએ. આપણી વાણી ઉપર મુજબ સંયમી, સત્ય તથા પ્રિય વચન બોલાતી હોવી જોઈએ. આપણી વાણીમાં તેજસ અને તાકાત હોવી જોઈએ, જેથી આપણા અવાજની દુષ્ટતા દૂર કરી શકાય અને સદાચારી પુરુષોને પરમાર્થ માટે સંગઠિત કરી લોકોની સેવામાં વાળી શકીએ. ગીતામાં કહેવામાં આવ્યું છે, ઈશ્વરે યજ્ઞ સાથે આ સૃષ્ટિ બનાવી છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર જગત યજ્ઞમય છે. કુદરત પણ એક યજ્ઞ છે. યજ્ઞનો અર્થ છે ત્યાગ, બલિદાન, સહકાર વગેરે. જ્યાં સુધી સમાજમાં આ વૃત્તિ જાગૃતિ તથા સક્રિય રહેશે ત્યાં સુધી સમાજના વિકાસનો ક્યારેય કોઈ અવરોધ નહીં આવે. યજ્ઞ દ્વારા આવી ભાવનાઓ વિકસાવી સ્વાર્થ વૃત્તિનું અનીતિપૂર્ણ ચક્ર તોડીને ધરતી પર સ્વર્ગ લાવી શકાય છે. જે આપણા માટે ઉપયોગી છે તે આપણે સમાજ માટે આપી દેવું જોઈએ. તેનો ઉપયોગ બધાના હિતમાં થવા દો. યજ્ઞ કર્મકાંડ દ્વારા આ ભાવનાને સમર્થન આપવામાં આવે છે. આપણી વસ્તુ માત્ર આપણા માટે જ ભાવના વિકાર પેદા કરે છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જે માનવી કોઈ વસ્તુનો ઉપયોગ એકલો જ કરતો હોય તો તે પાપ છે. આ પાપનું ફળ સમગ્ર સમાજ ભોગવે છે. યજ્ઞનો અર્થ છે ત્યાગ અને પરોપકાર.
વ્યક્તિગત ચડતી અને સામાજિક પ્રગતિનો આધાર આ એક પ્રવૃત્તિ પર જ છે. ઈશ્વરે યજ્ઞને મનુષ્ય સાથે જોડિયા ભાઈની માફક ઉત્પન્ન કર્યો છે. આ બંને એકબીજાનું સમર્થન કરતા સાથે જ ફૂલે ફાલે તેવી વ્યવસ્થા પણ કરી. અધ્યાત્મનો મૂળ તત્વ ભક્તિ છે. ભક્તિનો અર્થ પ્રેમ છે. પ્રેમ સ્વરૂપ ત્યાગ છે અને ત્યાગમાં પ્રેમનો પરિચય આપવામાં આવ્યો છે. જે ત્યાગ નથી કરતો એ પ્રેમી નથી. પરમાત્મા માટે, વિશ્વાત્મા માટે આપણા સ્વાર્થનો ત્યાગ કરો એટલે ભક્તિ. સાચી ભક્તિ આવી રીતે કરી શકાય છે. ત્યાગનું બીજું નામ છે યજ્ઞ. યજ્ઞને વિષ્ણુનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તેને સાક્ષાત પરમેશ્વર પણ કહેવામાં આવે છે. જ્યાં નિસ્વાર્થ ત્યાગ ભાવના હોય ત્યાં સાક્ષાત પરમેશ્વર છે એમ માનો. પશુઓની સરખામણીમાં મનુષ્ય જાતિની પ્રગતિ આશ્ચર્યજનક હોવાનું મુખ્ય કારણ તેની બુદ્ધિમત્તા નહીં પણ સ્વયોગી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિથી તેનો વિકાસ સમૂહજીવી પ્રાણીઓ તરીકે થવા લાગ્યો છે. તે કુટુંબ, ગામ અને સંઘ બનાવીને રહેવા લાગ્યો. આ પ્રણાલિકાની સાથે એકબીજાને પોતાના અનુભવ અને બુદ્ધિથી પરિચિત કરાવ્યા. એકના જ્ઞાનનો લાભ બીજાએ ઉઠાવ્યો. આ ક્રમ ચાલતો રહ્યો. પરિણામે લોકોની બુદ્ધિમત્તા વધતી ને વધતી ગઈ. ભેજું સતેજ થતું ગયું અને મનુષ્ય આ ક્રમે ધીરે ધીરે આગળ વધતો ગયો. આજે જગતના સર્વશ્રેષ્ઠ પ્રાણી તરીકે તેની ગણના થાય છે. જે દેશ અને સમાજોમાં દેશભક્તિ, સમાજભક્તિ તથા કર્તવ્ય ભક્તિની શ્રેષ્ઠ ભાવના રહેલી છે તે વ્યક્તિગત સ્વાર્થને તજીને બીજાને સુખી કરવા માટે મોટા મોટા ત્યાગ કરે છે. એ ઉદ્દેશ પાછળ પોતાનું સર્વસ્વ સમર્પી દે છે. આ સત્ય તથા હકીકતના પુરાવાઓથી ઇતિહાસના પાને પાના ભરાઈ ગયા છે. જો મનુષ્ય પોતાની જાતને યજ્ઞ ભાવનાથી દૂર રાખી હોત તો તે પોતાની શારીરિક અસમર્થતા અને દુર્બળતાને કારણે અન્ય પશુઓની સાથે હરીફાઈમાં પોતાનું અસ્તિત્વ ક્યારેય જ ગુમાવી બેઠો હોત. એટલે આટલા આગળ આવવાનું એકમાત્ર માધ્યમ યજ્ઞ ભાવના જ છે. જો હજીએ તે આગળ પ્રગતિ કરવા માંગતો હોય તો આ યજ્ઞ ભાવના જ તેનો મુખ્ય આધાર રહેશે. યજ્ઞવૃત્તિનો અભાવ હશે તો વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, આર્થિક પ્રગતિ દરેક સુખ સામગ્રી આપત્તિ ઊભી કરશે. સદુપયોગથી થોડા સાધનો પણ વધારે સુખ આપે છે અને દુર્બુદ્ધિને લીધે દુરુપયોગ થવાથી તે આફત ઊભી કરે છે. બધી મુશ્કેલીઓનું એક જ કારણ છે દુર્બુદ્ધિ અને સ્વાર્થ. અને યજ્ઞ વિરોધી વૃત્તિ કેવી જોઈએ. હવે આપણે યજ્ઞને એક વિશાળ અભિયાન આંદોલન તરીકે રજૂ કરવું જોઈએ. યુગ નિર્માણ માટે તે એક અસરકારક બ્રહ્માસ્ત્ર તરીકે સાબિત થઈ શકે છે. ગાયત્રી સદબુદ્ધિની દેવી અને યજ્ઞ સત્કર્મના પિતા છે. સદ્ભાવના અને સત્કર્મોની અભિવૃદ્ધિ માટે ગાયત્રી માતા અને યજ્ઞ પિતાનું જોડકું દરેક રીતે સફળ અને સાર્થક સાબિત થઈ શકે છે. ગાયત્રી યજ્ઞોની વિધિ ખૂબ જ સરળ, લોકપ્રિય અને આકર્ષક પણ છે. જગતના કુબુદ્ધિ ધરાવતા જનમાનસની શુદ્ધિ માટે સદબુદ્ધિની દેવી ગાયત્રી મહામંત્રની શક્તિ અને સામર્થ્ય અદ્ભુત અને અદ્વિતીય છે. નગર, ગામ કે ક્ષેત્રની જનતાને ધર્મના ઉપદેશ માટે ભેગા કરી ઠેર ઠેર ગાયત્રી યજ્ઞનું આયોજન કરવું જોઈએ. અસ્તુ.